કરીએ સ્ટાર્ટ. આજે જે આપણે બનાવ્યું છે એમાં ક્યાંય સળી કે ટૂથપીક નો ઉપયોગ નથી કરવો. એટલે જસ્ટ એકની ઉપર એક વસ્તુ મૂકીને કરો કે કટ કરીને તમે ગોઠવી દો. એ મેથડ આખા જેટલું બી મૂકશું એમાં એ જ મેથડ ફોલો કરશું. પ્લેટમાં આપણે ફાર્મ બનાવ્યું છે ને નાના ઘર કેવું બનાવ્યું છે. એટલે નાના નાના ગોળ મેં કાકડીનું કે ગાજરનું કે એનું તમારે એક બેઝ લેવાનું કે જે ઘરના બેઝ માટે હોય. અને એની ઉપર તમારે ઘરની ઇફેક્ટ કરવા કે નાનું ઝૂંપડું હોય કે નાનું હટ હોય એને માટે જોયા રૂફ બતાવું તમને. ડુંગળી કે કોક હોય એકદમ રાઉન્ડ શેપ વાળી એક તમારે આવી રીતના ગાજર લેવાનું કાકડી લેવાની. એટલે એ લઈ અને તમે એની આમ મૂકો. અચ્છા, એટલે નાનું હટ પણ લાગે અને ખાઈ બી શકાય છે એવી રીતના થાય. એટલે આ એક ટાઈપની હટ થયું. હવે તમારે બીજું કરવું હોય તો તમે ગાજર લો. તમને સર ડિઝાઇન જેવું કેવું કરવું હોય એમાં તો એક રાઉન્ડ આમ કરી. અચ્છા, એટલે કે દરવાજો કેવી એક દરવાજો જેવું તમે કરી શકો. નાની નાની ડિટેલિંગ હોય ને એ જે ઇન્ટરેસ્ટેડ પર્સન હોય એને બહુ જ ઓછું આપણે અંદર ડિટેલ કરી હોય પણ ઇફેક્ટ આપણી આખી પ્લેટમાં બહુ સરસ આપે. આ રીતના સ્ક્વેર વિન્ડો સારી કરી દીધી. આવી રીતના. હવે એમાં પણ તમારે રૂફ જ કરવું છે પણ વધારે કંઈક ગમે એવું કરવું હોય. અચ્છા, આ રીતે વી કટ કરીએ છીએ. આ જ રીતે તમે ફ્લાવર્સ પણ રેડી કરો છો. બરાબર. આવી રીતના વચ્ચેનું તમારે પોર્શન ડિસ્કાર્ડ કરી દેવાનું. ઓકે. આવી રીતે અને આમ તમે મૂકો. હજી એક વેરાયટી નું આપણે જેમ મૂકીએ તો વધારે જ અચ્છા, એટલે બીજું પણ ઘર કે હટ જ બનાવો. એટલે વેરાયટી ઓફ ટોપ્સ બતાવું છું કે જે તમે મટીરિયલ તમારી પાસે જે બી હોય એમાંથી તમે કરી શકો. ટામેટું હોય વચ્ચેથી કટ કરીએ છીએ. વચ્ચેથી કટ કરી સ્કૂપ કરી લઈએ. બીજી ટાઈપ નું બતાવું તમને. આમ કરી બધા ઘણા રાઉન્ડ કરીએ આપણે. બેઝ નો શેપ ચેન્જ કરીએ છીએ. હા, હટ નો શેપ ચેન્જ કરીએ છીએ. ઓકે. કે આમ સ્લાઇસ ઊભી રહે. બીટ માંથી રૂફ કરવું છે આપણે. તેને સેજ જે આપણે રૂફ ની સાઈઝ રાખવી છે આશરે એટલું આમ નિશાની કરી લેવાની. અને સ્લાન્ટ એક કટ આપી દેવાની. ઓકે. આવી રીતે રૂફ નું. ઓકે. એકદમ પ્રોપર પેલું ઘર જે કુદરતી દ્રશ્ય આપણે ડ્રો કરતા હોય ને એવું છે. આવી રીતના ફ્રન્ટ પોર્શન જે છે એમાં આપણે ડિઝાઇન કરીએ કે જે બ્રિક્સ જેવું ઇમેજ આપે. આવી રીતે. અને એને પણ તમારે જસ્ટ આમ નાના નાના જુદી જુદી ટાઈપના હટ બનાવ્યા. તમે કઈ બી કરી શકો. એક સરખા 5 બનાવો તો પણ ચાલે. આ પણ બનાવો તો પણ કરી શકો. પણ વેરાયટી ઓફ ચોઇસ છે તમારી પાસે. અને તમારી પાસે જે શાક હોય એમાંથી તમે વાપરી શકો. એટલે ઘણી વાર એવી કમ્પ્લેન ઘણા કરતા હોય કે એટલા બધા શાક થોડા લાવીને કઈ અમે સલાડ કરીએ. પણ એવું નથી. તમારી પાસે હોય લિમિટેડ વસ્તુમાંથી પણ તમે પ્રેઝન્ટેશન સારું કરી જ શકો છો. એટલે આ ઘર આપણે જે ચાર કર્યા
હવે આપણે ફાર્મ બનાવવું છે ધારો કે, તો એમાં ખેતરનો એક લુક આપવો છે કે ભાઈ ખેતી કરતા હોય કે મીન્સ જે બી ખેતરમાં બધો વસ્તુઓ વાવેલી હોય. હવે મૂકવા માટે આપણે જુદા જુદા જે નાના નાના કટિંગ શીખ્યા હોઈએ કે એનો ઉપયોગ કરશું કે ચાલો ફ્લાવર મૂકીએ. ખૂબ ફ્લાવર મૂકીને પ્લેટ ઘણી બધી વાર લાગે આપણને કરતા માટે, એટલે સ્કૂપરથી કોઈ બી કોન્ટ્રાસ્ટમાં તમે આવી રીતના સ્કૂપ કરી બીટ લઈએ કે ગાજર લો, સ્કૂપ કરવાનું આમ એમ બતાવું છું. એ કરી સ્લાઇસ તમારે સલાડમાં વાપરવાની છે એટલે એની ઉપર આમ મૂકી દેવાનું. એટલે તમને એક ટાઈપ જે ખેતરમાં મૂકવી છે એને માટેનું તૈયાર થાય. સૌથી સરસ લાગે છે કોબીજ જે છે એમાંથી તમે સ્કૂપ કરો ત્યારે બહુ જ સરસ લેયર લાગે. આપણને ખ્યાલ બી આમ ના આવે કે આટલું ફાઇન અને આટલું ઈઝી કામ. આમ કરી એટલે પેલા કોબીજ વાવેલા હોય, બોલ હોય ને, હા કોબીજ વાવ્યા હોય ખેતરમાં એવું લાગે. એટલે આપણે એવા કરી રાખીએ. છૂટા ના પડે એનું થોડું ધ્યાન રાખવું પડશે. ના આમ મૂકીએ તો છૂટા, આમ એટલું ઇઝીલી તમે એને સહેજ હલાવીને કરો તો જુદી વસ્તુ છે. અચ્છા, આવી રીતના લવંડર કોબીજ હોય છે એમાંથી પણ બહુ સરસ લાગે, બહુ જ ફાઇન લાગે છે. તમારે સલાડ જયારે બી કરવું હોય ત્યારે સ્કૂપ કરીને પછી આ જે ભાગ છે એને તમે ખમણીને કે ચોપ કરીને બેઝમાં જે તમારે ખાવાનું છે એમાં તમે વાપરી શકો. હવે ઘર કર્યા ફાર્મમાં આપણે કરવું છે, બીજા ફૂલ મેં કરી રાખ્યા છે જે આપણે શીખ્યા છે એ બતાવીશ. ફાર્મ જેવું કરવું છે તો નાનું, અને આપણે સલાડમાં સોસ છે કે કોઈ ડીપ વાપરીએ તો એને માટે આપણે એક નાનું લેક જેવું મૂકશું અંદર અને આખું ફાર્મ